નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. સુરતમાં દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષી જાહેર થયા છે. આરોપી જૈન મુનિ શાંતિ સાગરજીએ વડોદરાની શરાબી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મુનિએ યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવ્યા હતા. વિધિના બહાને એકાંત રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જૈન મુનિ શાંતિ સાગરને સેશન કોર્ટે આજરોજ દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે. જૈન મુનિ શાંતિ સાગરને દોષી જાહેર થયા. સુરતમાં દુષ્કર્મ કેસ મામલે 10 વર્ષની સજા કોર્ટે સંભળાવી છે. અઠવા પોલીસ ચોપડે જૈન મુનિ સામે ગુનો નોંધાયો હતો. ગુનો દાખલ થયા બાદ જૈન મુનિ જેલવાસ હેઠળ હતા. વડોદરાની શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું જૈન મુનિએ. શાંતિ સાગરને સેશન કોર્ટે આજરોજ દોષિત ઠેરવ્યો છે. વર્ષ 2017માં ગુનો નોંધાયો હતો. આ મામલે જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જૈન મુનિ મહારાજ શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ દુષ્કર્મના કેસમાં ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે જૈન મુનિ શાંતિ સાગરને કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજે તેમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટમાં સરકારી વકીલ નયન શુક્રવાલા અને સામે પક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી એની સાથે કેટલાક પુરાવા મૂકવામાં આવ્યા અને એની સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગુરુ અને શિષ્યના જે સંબંધ હોય છે એને અપમાનિત કરવામાં આવ્યો છે. કોઈનો પણ ગુરુની ઉપર આ રીતે વિશ્વાસ નહીં રહેશે. ઘટના જે વર્ષ 2017ની 2017માં જૈન મહારાજ દ્વારા જૈન મુનિ જે મહારાજ છે તેમના દ્વારા આ પરિવારને વડોદરાથી કોલ કરીને સુરત ખાતે બોલાવવામાં આવ્યો હતો. વિધિના નામને તેમે રોકાણ કરવામાં આવ્યું હતું અને માતા પિતાને એક રૂમમાં અને અન્ય જે ભાઈ હતો એને એક રૂમમાં અને જે યુવતી છે ત્યારે યુવતી 19 વર્ષીય હતી અને ત્યારે તેને અન્ય એક રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને બ્લેકમેલ પણ કરવામાં આવી હતી જૈન મુનિ મહારાજ દ્વારા કે જો તું હું કહીશ એ ના કરશે તો તારા માતા પિતા મૃત્યુ પામશે કરીને તેને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પરંતુ અન્ય કોઈ સાથે આ ઘટના ના બને તે માટે આ યુવતી દ્વારા હિંમત કરીને પોલીસને આખી ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદ બાદ જે છે જૈન મુનિની ધરપકડ કરવામાં આવી. આમ તો છેલ્લા કેટલાક વર્ષથી મુનિ જેલવાસ જ ભોગવી રહ્યા છે, પરંતુ હાલ ડે ટુ ડે જે ટ્રાયલ ચાલી રહ્યું હતું, જે દલીલો ચાલી રહી હતી એને લઈને હવે મહત્વનો આ જે ચુકાદો છે એ આપવામાં આવ્યો છે. જૈન મુનિને ગઈકાલે દોષિત ઠેરવવામાં આવ્યા અને આજે જ્યારે તેમને સજા ફટકારવામાં છે 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવાનો છે કે અન્ય કોઈ મુનિ કે અન્ય કોઈ સાધુ કે અન્ય કોઈ ગુરુ આ રીતનું દુષ્કર્મ આચરવા પહેલા 100 વાર વિચારે. કારણ કે ધર્મ ગુરુના નામે જે રીતે વિધિ કરવાના નામે આ યુવતીને બ્લેકમેલ કરવામાં આવી, તેનું જીવન બગાડવામાં આવ્યું, તેવી રીતે અન્ય કોઈ યુવતી સાથે ના થાય તે માટે પોતે પણ દાખલો બેસાડ્યો છે. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એક મોટું પરીક્ષા કૌભાંડ સામે આવ્યું છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન મોબાઈલમાં એઆઈનો ઉપયોગ કરી જવાબો લખ્યા હતા. યુવરાજસિંહ પાસે 24 વિડીયો પુરાવા છે. આ વિડીયોમાં દેખાય છે કે સંસ્થાના સંચાલકો અને વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સાહિત્ય પૂરું પાડે છે. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને વોટ્સઅપ દ્વારા અગાઉથી જ પેપર મોકલી આપ્યા હતા. એચએનજીયુમાં એક મોટું પરીક્ષા કૌભાંડ છે તે સામે આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ગેરરીતિ સામે આવી, જ્યાં વિદ્યાર્થીઓને વોટ્સઅપ દ્વારા અગાઉથી જ પેપર મોકલી અપાયા હતા. મોબાઈલમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સંચાલકો જેવું વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સાહિત્ય પૂરું પાડ્યું હતું. એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનની
આ ઘટના છે, આ ગેરરીતિ છે ત્યાં સામે આવી છે. સંચાલકો જ દ્વારા આ ગેરરીતિ કરાવાઈ હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાત પાટણની હેમચંદ્રાચાર્ય નામાંકિત યુનિવર્સિટી છે. જોકે આ યુનિવર્સિટી હેઠળની જે કોલેજો છે તેની અંદર જે પરીક્ષા લેવાઈ તેમાં અનેક ગેરરીતિ હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તરફથી કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદની અંદર તેમણે એવો દાવો કર્યો હતો કે પ્રાંતિજની અંદર જે કોલેજ છે, જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન છે, તેની અંદર જે ગેરરીતિ થઈ હતી તેના 24 જેટલા વિડીયો અને પેપર લીક થયું હતું તેના વોટ્સએપ ચેટિંગ ના પુરાવા અને દાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. HNGU હેઠળ 800 જેટલી કોલેજો છે અને આ કોલેજોમાં જે પરીક્ષાઓ લીધી છે તેમાં અનેક ગેરરીતિ ઊભી થઈ હોવાના પ્રશ્નો પણ ઉદ્ભવિત કર્યા હતા. આ ઉપરાંત યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કર્યો હતો કે જે ગેરરીતિ થઈ છે તેની તાત્કાલિક એના સીસીટીવી ફૂટેજ સરકાર તરફથી જપ્ત કરવામાં આવે અને લોકો તરફ સમક્ષ જાહેર કરવાની માંગણી પણ યુવરાજસિંહ તરફથી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સંચાલકો ઉપર પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગેરરીતિ આચરતા હોવા માટે સંચાલકો જવાબદાર હોવાનું પણ યુવરાજસિંહ તરફથી એક દાવો કરવામાં આવ્યો હતો. સરકાર આ બાબતે ખૂબ જ કડક તપાસ કરે અને ગેરરીતિ આચરતી જે કોલેજો છે તેમના ઉપર પ્રતિબંધ ફરમાવે તેવી એક માંગણી પત્રકાર પરિષદના માધ્યમથી કરી હતી. આ ઉપરાંત HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાતની યુનિવર્સિટી છે, એમાં નામાંકિત યુનિવર્સિટીની તરીકે એની ગણના થઈ રહી છે. ત્યારે પરીક્ષા દરમિયાન તેના સંલગ્ન જે કોલેજો છે એની અંદર જે ગેરરીતિ આચરવામાં આવી છે તે બાબતે અનેક પ્રશ્નો, અનેક દાવા અને અનેક આક્ષેપો રજૂ કર્યા હતા. આ સાથે સાથે તેમણે પુરાવા પણ મીડિયા સામે રજૂ કર્યા હતા. યુવરાજસિંહે કરેલા આક્ષેપો અને જે પુરાવા રજૂ કર્યા છે તે બાબતે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર ક્યારે હરકતમાં આવશે તે તો સમય જ કહેશે. આગળ વાત કરીએ વડોદરાની. ગત 13 માર્ચ અને હોળીની રાત્રે અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક મહિલાનું મોત થયું હતું. ત્યારે આરોપીએ ગાંજાનું સેવન કર્યા હોવાનો 4 એપ્રિલે ઘટસ્ફોટ થયો છે. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ FSLમાં તપાસ માટે મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે આજે પ્રાંશુ ચૌહાણને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે, જ્યારે સુરેશ ભરવાડ અકસ્માતના 4થા દિવસથી ભાડાનું ઘર ખાલી કરી ફરાર થઈ ગયેલો છે. વડોદરાનો રક્ષિત કાંડ મામલે મોટો ખુલાસો થયો. તે બાદ આરોપીએ ગાંજાનું સેવન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો પોલીસે રક્ષિત ચોરસિયા સહિત અન્ય સામે પણ ગુનો નોંધ્યો છે. પ્રાંશુ ચૌહાણ કોર્ટમાં રજૂ કરી હવે રિમાન્ડની માંગણી કરાશે. વડોદરાનો બહુચર્ચિત રક્ષિત કાંડ મામલો. રક્ષિત ચોરસિયા જેણે 8 લોકોને અડફેટે લીધા હતા, એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. FSL બાદ ખુલાસો થયો છે આરોપીએ ગાંજાનું સેવન કર્યું હતું. હવે પોલીસે રક્ષિત ચોરસિયા સહિત અન્ય સામે પણ ગુનો નોંધ્યો છે. સાથે રહેલ પ્રાંશુ ચૌહાણ જેને કોર્ટમાં રજૂ કરી હવે પોલીસ રિમાન્ડની માંગણી કરશે. આ સાથે અન્ય એક શખ્સ વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરેલ છે. આરોપીએ ગાંજાનું સેવન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો. તો પોલીસે રક્ષિત ચોરસિયા સહિત અન્ય સામે પણ ગુનો નોંધ્યો છે. પ્રાંશુ ચૌહાણ જેને હવે કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે. વડોદરામાં ડ્રગ્સ, દારૂ અને માદક પદાર્થોનું સેવન દિવસે દિવસે વધી રહ્યું છે અને દારૂનો નશો કરી, માદક પદાર્થનો નશો કરી કે ડ્રગ્સનો નશો કરી અને યુવાન અને અન્ય અકસ્માતો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં તથ્ય પટેલ જેવો કેસ હોળીની રાત્રે રક્ષિત ચોરસિયાએ કર્યો હતો. રક્ષિત ચોરસિયા
મિત્રો સાથે ગાંજાનું સેવન કરી અને બાપોથી નીકળ્યો હતો અને કાયલી બાગના આમ્રપાલી પાસે અકસ્માત કર્યો હતો અને એ અકસ્માતમાં એક મહિલા મૃત્યુ પામી હતી અને અન્ય 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ મીડિયામાં અહેવાલ વહેતો થતા પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી હતી અને તેની સાથે જે ડ્રગ્સ લેવામાં સામેલ હતા એવા પ્રક્ષુ ચૌહાણ અને સુરેશ ભરવાડનો જવાબ લઈને છોડી મૂક્યા હતા. એફએસએલનો રિપોર્ટ આવ્યો કે રક્ષિત ચૌહાણને આ લોકોએ ગાંજાનું સેવન કર્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રક્ષુ ચૌહાણની ફરીથી ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરી છે. અત્યારે મહત્વની બાબત એ છે કે સુરેશ ભરવાડ જે ઘરમાં આ લોકોએ ગાંજાનું સેવન કર્યું હતું એ ઘર ભાડે રાખ્યું હતું, એ ઘર ખાલી કરીને સુરેશ ભરવાડ ફરાર થઈ ગયો છે. ત્યારે સંસ્કારી નગરીમાં આજે પોલીસની કાર્યવાહી પર ચર્ચા છે કે મીડિયાએ એક દિવસે કહ્યું હતું કે રક્ષિત ચોરસિયા અને પ્રક્ષુ ચૌહાણે 2 દિવસ પહેલા પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાં મારામારી કરી હતી. ત્યારે જો પોલીસે અનદેખી ના કરી હોત તો આ અકસ્માતનો બનાવ ના બનોત. પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક રાજકીય અને માલે તુજારોના વગના લીધે કેટલીક વખત આરોપીઓને છોડી મૂકે છે. ત્યારે સંસ્કારી નગરીમાં આજે એક જ ચર્ચા છે કે રક્ષિત ચોરસિયા કાંડ બાદ પણ દર અઠવાડિયામાં 2 લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત કરી રહ્યા છે ને એની ફરિયાદ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે, પરંતુ પોલીસ ડ્રગ્સ કે માદક પદાર્થ કે શરાબ વેચનારાઓ પર કોઈ કાર્યવાહી કરી રહી નથી. ચકચારી બહુચર્ચિત રક્ષિત કાંડ મામલે ઘટસ્ફોટ થયો છે. પોલીસે રક્ષિત ચોરસિયા સહિત અન્ય સામે પણ ગુનો નોંધ્યો છે. જો ઘટના બની હતી, રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા. એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જોકે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થયો. આરોપીએ ગાંજાનું સેવન કર્યા હોવાની વિગતો સામે આવી. હવે સાથે રહેલા આરોપી પ્રાંશુ ચૌહાણ, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ રિમાન્ડની માંગણી કરશે. જ્યારે સુરેશ ભરવાડ અકસ્માત બાદ તેનું ભાડાનું ઘર ખાલી કરીને ફરાર થઈ ગયો છે. રક્ષિત ચોરસિયાની કોર્ટ વોરંટને આધારે અટકાયત કરાશે. આગળ વાત કરીએ કચ્છ જિલ્લાના ભુજ નજીકના મિર્ઝાપર ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. હાલમાં કેટલાક ખેડૂતો ખાતેદારની ચર્ચા બજારમાં ગરમી પકડી છે. ત્યારે મિર્ઝાપરની જમીન વિવાદ બાદ એરપોર્ટ રોડ પણ ખેડૂત ખાતેદારોની જમીન વિવાદની ચર્ચાએ આગ પકડી છે. હાલ કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં ખાતેદારોના વચેટિયાઓની અવરજવર વધી ગઈ છે. હાલ રેવન્યુમાં દરેક ચીજના ભાવ બજારમાં ફરતા હોવાની ચર્ચાએ ગરમી પકડી છે. પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાઈ છે. કચ્છના મિર્ઝાપર ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું. બોગસ ખેડૂત ખાતેદાર બની કિંમતી જમીન મેળવી. બોગસ ખેડૂત ખાતેદાર બનીને જમીન મેળવી લેવામાં આવી. મિર્ઝાપરના જમીનને મુદ્દે હવે વિવાદ સર્જાયો છે. જાગૃત નાગરિકની રજૂઆત બાદ મહેસૂલ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
કચ્છમાં વિકાસ થયો ત્યારબાદ જે રિયલ સેક્ટર છે તેમાં તેજી જોવા મળી રહી છે અને આ તેજીના કારણે જે કચ્છની જે જમીનો છે તેમના ભાવ પણ જે આસમાને પહોંચ્યા છે. તો બીજી બાજુ કહી શકાય કે જે આ મહેસૂલ વિભાગ છે તેમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ ખદબદ્યો છે. ત્યારે આ જે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ભુજના જે મિર્જાપર છે તે જમીન વિવાદ છે તે વકર્યો છે, કારણ કે જે અરજદાર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભુજના જે જાણીતા ડોક્ટર છે, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા અને તેમના પુત્ર છે જે સત્યમ ગણાત્રા, તેમના દ્વારા ખોટી વિલો બનાવવામાં આવી છે અને બક્ષિસ દસ્તાવેજો રજૂ કરીને કહી શકાય કે જે કાળા નાણાંમાંથી ધોળા કરવાના પણ જે આ પ્રયત્નો થયા છે તેવો આક્ષેપ પણ છે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. અને આ જે અરજદાર છે તેમના દ્વારા સંબંધિત જે કચેરીઓ છે, મામલતદાર, કલેક્ટર અને ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જે આ ખોટી જે કહી શકાય કે જે આ જમીનો પાડવાનો જે કારસો છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે જે ભુજના શહેરી મામલતદાર છે ડી.કે. રાજપાલ, તેમના દ્વારા હાલ જે કહી શકાય કે જે કાર્યવાહી કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછેડો પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આજે કામગીરી નથી કરી રહ્યા, તેના સામે પણ જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. મહત્વની બાબત છે આ સમગ્ર મામલે જે ફોરેસ્ટ વિભાગ છે તેમના દ્વારા પણ કોઈ એટલો અભિપ્રાય આપવામાં નથી આવ્યો અને DRL જે કચેરી છે તેમના દ્વારા પણ કહી શકાય કે જે ખોટા અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે અરજદાર છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે જે આજે શરત ભંગ થઈ છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે જમીન છે તે સી સરકારમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી. તો કચ્છમાં બોગસ ખેડૂત ખાતેદારનો આ મામલો છે તે સામે આવ્યો છે. પુરાવા સાથે વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે. મિર્જાપરના બિનમાં મુદ્દે રજૂઆત કરાઈ છે. પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાતા ખળભળાટ મચી ગયો છે. કચ્છના મિર્જાપર ગામમાં જમીન કૌભાંડ છે તે સામે આવ્યું છે. બોગસ ખેડૂત ખાતેદાર બનીને કિંમતી જમીનો મેળવી લેવાઈ. પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાતા હડકંપ મચી ગયો છે. તો બીજી બાજુ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે આ મામલે. આગળ વાત કરીએ જામનગરના જોડિયાના જીરાગઢ ગામે 4 યુવકો તળાવમાં ડૂબ્યા હોવાનો મામલો સામે આવ્યો. ત્યારે ઢોર ચરાવવા 4 યુવકો ગઈકાલે ગયા હતા જ્યાં તળાવમાં ડૂબ્યા હતા. 4 યુવકો પૈકી ગતરોજ એક યુવકનું મોત થયું હતું, જ્યારે 2 યુવકોનો બચાવ થયો હતો અને એક યુવક લાપતા થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફાયરની ટીમે લાપતા યુવકની શોધખોળ હાથ હતી, જ્યારે આજે તળાવમાં ડૂબેલા વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જામનગરનો આ બનાવ સામે આવ્યો છે. 4 યુવકો ડૂબ્યા હતા, ત્યારે આજે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે 4 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 2 યુવકોનો આ બાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક લાપતા હતો. યુવાનનો આજે મૃતદેહ મળી આવ્યો છે. જામનગરના જોડિયાના જીરાગઢમાં આ બનાવ બન્યો હતો. ગઈકાલે ઢોર ચરાવવા સમયે ગઈકાલે ગયા હતા તે દરમિયાન તળાવમાં ડૂબ્યા હતા. 4 યુવકો પૈકી 2 યુવકોનો આ બાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે એક અન્ય યુવકની શોધખોળ ચાલી રહી હતી. તે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમગ્ન થઈ ગયું છે. જોડિયા તાલુકાના જીરાગઢ ગામે 4 માલધારી યુવકો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાંથી 2 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 યુવકોનો બચાવ થયો છે. હું આપને જે પ્રકારે વિગત જણાવું તો આજી નદીના કાંઠે આ માલધારી યુવકો ઢોર ચરાવવા માટે ગયા હતા અને 4 કિશોરો ડૂબ્યા હતા, જેમાંથી 2નો બચાવ કરવામાં આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા સતત શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો, તો આજરોજ સવારથી જ કાલાવાડ ફાયર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે તેમાં એક યુવકનો મૃતદેહ છે. આમ કુલ 2 યુવકોના મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે ઢોર ચરાવવા માટે આ યુવકો ગયા હતા અને નદીમાં નાહવા માટે પડ્યા હતા અને જે આજી નદીના કાંઠે જે તળાવ આવેલું છે તેમાં 4 યુવકો ડૂબ્યા હતા. જોકે
બે યુવકોનો બચાવ થયો છે અને બેના મોત નીપજ્યા છે. ખાસ કરીને શોકની લાગણી જોવા મળી રહી છે. કાલાવાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઈકાલે આ યુવકનો મૃતદેહ મળ્યો ન હતો. આજે સવારથી જ ફાયરની ટીમ દ્વારા તળાવમાં શોધખોળ આદરી હતી અને તળાવમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો છે. રવિભાઈ ઉંમર વર્ષ 20 અને નાનાભાઈ ઉંમર વર્ષ 15 નામના બે યુવકોના મોત થયા છે, જેને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આગળ નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી. તેના પર શું આ છે ગુજરાતમાં દારૂબંધી? કે નશામાં ધૂતમાં ટ્રેલર ચાલક હાઈવે પર ધડામ થયો. મુન્દ્રા તાલુકાના છસરા ગામ પાસે બનાવ બન્યો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ફરી એકવાર દારૂબંધીને લઈ લીરા ઉડતા જોવા મળ્યા. પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓ વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કચ્છમાં ફરી મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તંત્ર તેમ લાગી રહ્યું છે, કેમ કે નશામાં ધોતા ટ્રેલર ચાલક હાઈવે પર ધડામ થઈ ગયો. આજે દ્રશ્યો તેના બોલતો પુરાવો છે. મુન્દ્રા તાલુકાના છસરા ગામ નજીકનો આ બનાવ છે તે સામે આવ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર મારુ પાસેથી. મહેન્દ્ર, આજે વિડીયો સામે આવ્યો છે, દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. આ વિડીયો ક્યાંક બોલતો પુરાવો છે. શું બનાવ બન્યો હતો? ક્યારનો આ વિડીયો છે? કયો રોડ છે? શું વિગતો છે? એ ચોક્કસ આપને જણાવી દઉં કે આ વિડીયો મુન્દ્રા તાલુકાના છસરા ગામ પાસેનો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર છે તે નશામાં બેફામ વાહન ચલાવી રહ્યો છે અને અંતે અકસ્માત થાય છે. સદનસીબે આજે કોઈ મોટી જાનહાની થઈ નથી. આવા નશેડી લોકોના કારણે કચ્છમાં અવારનવાર અકસ્માતોના બનાવો છે તે બને છે અને સામાન્ય લોકોના જીવ છે તે જતા હોય છે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ કે આરટીઓની જે કામગીરી છે તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે અને તંત્રને આ જે નશા વેચનારા દેખાતા નથી કે શું, તેવો પણ સવાલ છે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મહત્વની બાબત છે કે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય તપાસ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. તો હાલ જ કહી શકાય કે જે ગઈકાલે જે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જે બેફામ દોડતી લક્ઝરી બસ છે તેમના ઉપર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ કચ્છમાં કહી શકાય કે જે કામગીરી છે જે પોલીસની તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે હાલ પશ્ચિમ કચ્છમાં જે વાહનો છે, ખાસ કરીને ઓવરલોડ ડમ્પરો અને આવા જે ઓવરલોડ વાહનો છે તેના ઉપર ટ્રાફિક પોલીસ છે, પશ્ચિમ કચ્છ પોલીસ કહી શકાય કે જે કામગીરી નથી કરી રહી, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં નારાજગી પણ પ્રવર્તી ગઈ છે. ત્યારે કહી શકાય કે જે આવા નશાખોર લોકો છે અને ખાસ કરીને જે આ વાહનોમાં બેફામ જે ફોન ઉપર વાત કરીને જે વાહન ચલાવે છે તેમના સામે આરટીઓ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ ઝુંબેશ ચલાવે અને આવા જે તત્વો છે તેમની સામે એક ધાક બેસાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે લોકોમાં ઉઠી રહી છે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. મુન્દ્રા તાલુકાના છસરા ગામ નજીકનો આ બનાવ છે જ્યાં અકસ્માત સર્જાય છે. તો કે સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.